જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પરિવાર વિદ્યાનો પાઠ. વાત છે 1954-55 ની. એ વખતે પ્રાથમિક અધ્યાપન મંદિર લોક ભારતીની અંદર વિદ્યાર્થીઓ હતા. મહાવિદ્યાલયના ઘણા બધા વિદ્યાર્થીઓ બહાર પ્રવાસે ગયેલા. મૂળશંકરભાઈ, મનુભાઈ વગેરે તેમની સાથે ગયેલા. એ સમયે નાના દાદા ઉપર ઘણા બધા ચાર્જ હતા. સરસ રીતે કાર્ય સંભાળતા હતા. એ વખતે અધ્યાપન મંદિરની અંદર પરણેલા અપરિણિત તાલીમાર્થીઓ અભ્યાસ કરતા. એક વખત અધ્યાપન મંદિરના રસોડે કંઈક અવાજ થયો. વિદ્યાર્થીઓ કંઈક ખાવા બાબતે ચર્ચા થઈ. જોર જોરથી થાળી વાટકાનો અવાજ આવ્યો અને ગુસ્સેથી જે વિદ્યાર્થી બોલતા હતા એ પણ સંભળાતો હતો. આથી નાના દાદાઓ પોતાના ઘરેથી તે બાજુ આવ્યા. વિદ્યાર્થીઓ ગુસ્સાથી કહી રહ્યા હતા. આવીને વાત જાણી તો ખબર પડી કે છોટુભાઈ રસોઈયાથી કઈ ખીચડી ઢેલી થઈ ગઈ. વર્ષો જૂના આ રસોઈયા હતા. ખૂબ સુંદર અને ભાવપૂર્ણ રસોઈ બનાવતા. પરંતુ આજના દિવસે મદદનીશ રસોઈયા બેનથી કંઈક ભૂલ થઈ, એટલા માટે ખીચડી ઢીલી થઈ ગઈ હતી. મુખ્ય ગુસ્સાનું કારણ આ ઢીલી ખીચડી હતી. તરત નાના ભાઈએ હુકમ કર્યો કે ભાનુભાઈ ક્યાં છે? તરત કોઠારી હાજર થયા. જી દાદા. કોઠારની અંદર ડુંગળી, ટમેટા, લસણ બધું છે? હા, ડુંગળી, મરચા બધું છે. ચણાનો લોટ છે? હા, ચણાનો લોટ એ છે. તાત્કાલિક વિદ્યાર્થી માટે ભજીયા બનાવો. કોઈ ઢીલી ખીચડી નહીં ખાય અને બધા જ ગરમા ગરમ ભજીયા ખાશે. વિદ્યાર્થીઓ મનોમન ખુશ થયા. આપણા આંદોલનની જીત. તરત જ ઢીલી ખીચડી બાજુમાં મુકાય અને ગરમા ગરમ ભજીયા થયા. બધા જ વિદ્યાર્થીઓએ ભજીયા ખાધા. સાંજે સભાની અંદર બધા ભેગા થયા. નાના દાદાએ બીજી બધી વાતો કરી અને પછી વિદ્યાર્થીઓને કીધું, સાંભળો, આજે રસોડાની અંદર ઢીલી ખીચડી, તેમને કારણે તમે મોટો ગુસ્સો કર્યો, થાળીઓ વગાડી, વાટકા પછાડ્યા, આવું કામ. જો તમારા જ ઘરે તમારા મમ્મી કે તમારા બેનથી ઢીલી ખીચડી થઈ હોય તો શું તમે આવું કરો છો? વેધક પ્રશ્ન આવ્યો. બધા જ વિદ્યાર્થી ચૂપ થઈ ગયા. નાના દાદાએ આગળ કીધું, એ જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓના લગ્ન થઈ ગયા છે. ઘણાના લગ્ન હમણાં થશે. એમની પત્ની આવશે અને એનાથી રસોઈ કરવામાં ભૂલ પડી ગઈ તો શું તમે થાળીને હડસેલશો? થાળી વગાડશો? અને જો આવું કરો ને તો મન બોલાવશો. હું પણ તમારો એ શક્તિ જોઈ શકું. એક પણ વિદ્યાર્થીના મોઢામાંથી અવાજ ન નીકળ્યો. ઘણા વિદ્યાર્થી મનોમન કહી રહ્યા હતા કે અમારી ભૂલ પડી ગઈ. ખીચડી માત્ર ઢીલી હતી, ખરાબ તો ન જ હતી. નાના દાદાએ આગળ વાત કરી કે આપણે માં, બેન, દીકરી, આપણા માટે પત્ની જે રસોઈ બનાવે છે એ પ્રેમથી રસોઈ બનાવે. પરંતુ કદાચ ભૂલથી ક્યારેક ભૂલ પડી જાય, રસોઈ ખરાબ થઈ જાય તો શું આપણે ફેંકી દઈએ છીએ? શું એના ઉપર ગુસ્સે થઈએ છીએ? નહીં, કારણ કે એ જાણી જોઈને જ કરતા. એવી રીતે આ રસોઈયા વર્ષોથી આપણા માટે રસોઈ બનાવે છે. ક્યારેક એનાથી પણ ભૂલ થઈ જાય શું આપણે પ્રેમથી જમી ન લઈએ? ઘણા પીઢ વિદ્યાર્થીઓ બોલી ઉઠ્યા, નાના દાદા, અમારી ભૂલ થઈ, હવે ક્યારેય આવું નહીં કરીએ. આ તો અન્નદેવ છે, એનું અપમાન અમારાથી થઈ ગયું, હવે નહીં કરીએ. પછી ક્યારેય વિદ્યાર્થીઓ રસોઈમાં નાની મોટી ભૂલ થઈ હોય તો ક્યારેય આવો વિરોધ ન કરે. દાદાને વાત કરે, ગૃહપતિને વાત કરે, સુધારો થાય. પણ આવું ભૂખ આંદોલન કે ગુસ્સો, થાળી વગાડી નહીં. આવું સુંદર મજાનું ઘડતર થયું. આમ નાના દાદા શિક્ષણ સંસ્થામાં રહીને પરિવાર વિદ્યાનો પાઠ પણ ભણાવ્યો. પરિવારમાં પણ આપણે જમવા બાબતે આવું નથી કરતા.